પોરબંદરમાં આગામી જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે યોજાનારા લોકમેળાની તૈયારીઓ હવે જોરશોરથી ચાલી રહી છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા આજે લોકમેળામાં વિવિધ કેટેગરીના સ્ટોલની જાહેર હરાજી યોજવામાં આવી હતી। ત્યારે રમકડા, કટલેરી અને સખી મંડળના સ્ટોલ માટે મોટી સંખ્યામાં વેપારીઓ અને સભ્યોએ ભાગ લીધો હતો। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોકમેળામાં વિવિધ કેટેગરીના સ્ટોલ જાહેર હરાજી મારફતે ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આજે લોકમેળાના ગ્રાઉન્ડ ખાતે રમકડાના કુલ 47 સ્ટોલ, કટલેરીના 31 સ્ટોલ તેમજ સખી મંડળના 15 સ્ટોલ માટે હરાજી યોજાઈ હતી। આ ઉપરાંત NGO માટેના 10 સ્ટોલનો ડ્રો પણ યોજવામાં આવ્યો હતો, જેમાં હરાજી અને ડ્રોની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં વેપારીઓ તેમજ સખી મંડળ અને વિવિધ સંસ્થાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જન્માષ્ટમીના આ લોકમેળાને લઈને મનપા દ્વારા સ્ટોલ ફાળવણી સહિતની તૈયારીઓને હવે અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।